આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી. શ્રી હરિ દીક્ષા અર્પ્ય હો ગુણાતીત સમી, જેને ગુરુ જોગીએ કાકાને વરિયા પદવ્ય દ્વયનું અદ્વૈત અનોખું જ છે. વેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા કરું. સહજાન સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. ગુણાતીત સ્વરૂપોની જય જય જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થનારની જય જય. ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી સંતવર્ય પૂજ્ય ગુણગ્રાહક સ્વામી, સૌ સંતો, ધર્મેન્દ્રભાઈ અને ધામના સૌ વાલા મુક્તો, શુભ અને મંગલકારી દિવસ રક્ષાબંધનનો. એ નિમિત્તે આપ સૌના દર્શન થયા, ખૂબ આનંદ થયો. રક્ષાબંધનનું પર્વ ભારતીય સંસ્કૃતિમાં યુગોથી ઉજવાતું આવ્યું. બુદ્ધિશાળી માણસ વિચાર કરે કે એક ધાગો બાંધે રક્ષા થાય, અને ધાગામાં ભગવાનનું ને સંતનું બળ હોય. ગુણગ્રાહક સ્વામીએ વાત કરી, કેટલી બધી રક્ષાની વાત કરી. ઇતિહાસ આપણો બહુ સમૃદ્ધ છે. આપણી સંસ્કૃતિનો ઇતિહાસ ખૂબ સમૃદ્ધ છે, આપણને ખબર નથી. એ રક્ષા ભગવાને પ્રહલાદની કેવી કરી? એ કેવો ભક્તરાજ. એને પ્રભુને કહ્યું, પ્રભુ તમે મારા દેહની રક્ષા કરીને રક્ષા નથી માનતો, મારી ઇન્દ્રિયો અને અંતઃકરણથી રક્ષા કરજો, એવી પ્રાર્થના કરું છું. આપણે એ રક્ષા માગવી છે. અને મારે જે અદભુત વરદાન આપ્યા, વાતો કરી બધાએ. છેલ્લું વરદાન જે આપ્યું, ભગવાન કૃષ્ણએ વરદાન આપ્યું ગીતામાં, સંભવામી યુગે યુગે, હું યુગ યુગી સે આવીશ. એ વરદાનને પૂર્ણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. અદભુત વરદાન આપ્યા એમણે. 4 વરદાન આપ્યા. પહેલું વરદાન આપ્યું, મારો આશ્રિત હશે, 7 દુકાર ભલે પડે, મારા આશ્રિતને અન્ન અને દાંતને વેર નહીં થવા દો. રોટલા માથે લીધા, વરદાન આપી દીધું. બીજું વરદાન આપ્યું, મારા આશ્રિતના પ્રારબ્ધમાં રામપત્ર છે, ભિક્ષા માંગવાનું. પ્રભુ કે હું ભિક્ષા માંગીશ, મારો આશ્રિત ભિક્ષા નહીં માગે. અદભુત વરદાન. તમે અહીંયા આવ્યા, સિટીઝન થયા, એટલે સરકારે આ તમારી જવાબદારી લઈ લીધી. સારી વાત છે. એથી વિશેષ વરદાન મહારાજે આપ્યું કે મારા આશ્રિતને એક વીછીનું દુઃખ થાય તો મારા રૂવાડે કરોડ વીછીનું દુઃખ થાવ, મારા આશ્રિતને દુઃખ ન થાવ. સરકાર તમારું આ ના કરી શકે, દુઃખ તો તમારે ભોગવવું જ પડે. જયારે મહારાજે અદભુત વરદાન આપ્યા, સંકલ્પે દુઃખ ટળી જાય. વાત કરી, સૂર્યનું દુઃખ કાંટે સડી જાય. ક્યાં ભગવતો તાન, ક્યાં ભગવાન સ્વામિનારાયણ. કેવું પેલા ભટજીને મોકલ્યા પત્ર લઈને, રાત્રે સુકાનંદ સ્વામીને ઉઠાડીને લખો કે પોતાના જમણા પગના અંગૂઠામાંથી પ્રકાશની જ્યોતિ બહાર, અને એમાં લખાયું. અને એથી વિશેષ વરદાન આપ્યું મહારાજે કે મારા સંબંધમાં જે કોઈ આવશે
એને અંતકાળે દર્શન નહીં તેડી જે મૃત્યુને મંગલકારી બનાવ્યું. બાકી આ તો 60, 70, 80, 90 વર્ષનું લીઝ મળ્યું છે. કોન્ટ્રાક્ટ કરીને આવ્યા છે અક્ષરધામમાંથી આપણે લીઝનું. હા, પૂરું થાય એટલે જવાનું જ. જ્યાં ભગવાનને સંત એ સંકલ્પ કરે તો કાળને થંભી જવું પડે. હો, ઊભા રહેવું પડે. તમારા ચરણનો સ્પર્શ કરીને એ પવિત્ર થઈને જાય. એવો એક ભગવાનને સંત સાથેનો સંબંધ છે. ખૂબ ભાગ્યશાળી છીએ આપણે. સ્વામીજીની ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થયા. શ્રી અક્ષર પુરુષોત્તમને શુદ્ધ ઉપાસના પ્રાપ્ત થઈ અને એથી વિશેષ એના ધારણ કરનાર પુરુષ હરિપ્રસાદ સ્વામીનો સંબંધ કાંઈ કરવાનું બાકી નથી. રક્ષા સર્વ પ્રકારે થવાની છે, નિશ્ચિંતા. અને એ મહારાજના આશીર્વાદના ફળ સ્વરૂપે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં અંત સમયે મરનારી વ્યક્તિ કે પ્રભુ આવ્યા છે, સંતો આવ્યા છે, હું જઉં છું, આવજો, જય સ્વામિનારાયણ. કેટલા બધા ઇતિહાસ, કેટલો મોટો હવારુદી ઉભા ના થાવ, એટલો મોટો ઇતિહાસ છે. અને એથી વિશેષ આશીર્વાદ આપ્યા રક્ષા કરવા માટે, હઠમાની ઈર્ષાથી રક્ષા કરવા માટે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, એનાથી રક્ષા કરવા માટે પ્રભુએ આશીર્વાદ આપ્યા કે હવે હું ધરતી પરથી જઈશ નહીં. કીર્તિ કાંચન કામિનીના રસ અને રાગ રહિતના સાધુ થકી ધરતી પર અખંડ રહીશ. અને આશીર્વાદના ફળ સ્વરૂપે આપણને સૌને ગુરુહરિ સ્વામીજીનો સંબંધ થયો. ખૂબ ભાગ્યશાળી છીએ આપણે. આપણે આપણી રક્ષા થવાની છે. હઠમાં સાથે વિશ્વાસ રાખજો, પણ સંતના વચનનો વિશ્વાસ રાખીને દોડજો. ક્યારેય વિશ્વાસમાં અવિશ્વાસની દરખાસ્ત નહીં લાવતા. થાય જ રક્ષા. આપણે ગમે તેવા હોઈએ, પણ મોટા પુરુષને ખબર જ હોય કે આવો જ હોય. મારા એક મિત્ર હતા ન્યૂ જર્સીમાં. 1996માં સ્વામીજી ન્યૂ જર્સી મંદિરમાં પ્રતિષ્ઠા કરી. સપ્ટેમ્બરની 23 તારીખ કે એવી કોઈ તારીખ હતી. અને પછી અન્નકૂટ નજીક આવતો હતો એટલે મને કહે તું અન્નકૂટ માટે રોકાઈ જા. એટલે મને રોકેલો. અન્નકૂટનો દિવસ હતો. 500-600 ભક્તો બધા બેઠા હતા. ઠાકોરજીનો અન્નકૂટ ગોઠવાતો હતો ને આવી સત્સંગ સભા હતી. એમાં એક સત્સંગી ભાઈ પોતાના મિત્રને લઈને આવ્યા. સભામાં એ ભાઈને ખૂબ આનંદ આવ્યો, ખૂબ ગમ્યું. એટલે કે આપણે આ સાધુને મળવું છે કે મારી પાસે લઈ આવ્યા. લાવ્યા એટલે એની બોડી લેંગ્વેજ પરથી ખબર પડી કે ભાઈ તૈયાર થઈને આવ્યા. સમજી ગયા ને, તૈયાર થઈને આવ્યા એટલે ભયંકર વ્યસન સવારથી જ ચાલુ થઈ જાય. પહેલો ઘૂંટડો એનો જ પીવાનો, અમૃત. લઈને આવ્યા. મને કે બહુ મજા આવી. મજા આવી હોય તો આવતા રહેજો. ખેડા જિલ્લાના પટેલ હતા એટલે ભાષા થોડીક સુરત વાળાને જુદી, ખેડા વાળાને જુદી, અમદાવાદ ભાષામાં થોડો ફેર પડે બોલવા. એટલે મને કે અમે તો આવા જ છીએ. મેં કોઈ એ ચિંતા નહીં કરવાની. અમારા ભગવાન અમારા ગુરુ નાવા બહુ ગમે છે. એટલે ભાઈને એમ થયું કે પ્રેમ સ્વરૂપે મારી જો ચેલેન્જ મારી. મેં કહ્યું તમારે ખાલી આવતા રહેવાનું એમ. મને કે સાંભળો સાંભળો, 10 મંદિર ફરીને આવ્યો છું, કોઈ છોડાઈ શક્યું નહીં કે. હા, તમારી વાત સાચી છે. તમે એટલું યાદ રાખો તો મને મારા ભગવાન સ્વામિનારાયણ સ્વામીજીમાં વિશ્વાસ છે, મારા ગુરુમાં. તમારા માટે આ છેલ્લું મંદિર છે કહ્યું. હવે મંદિર ફરવું નહીં પડે તમારે. શરત એક જ કે તમારે આવવાનું. ભલે ગમે તે પ્રકારનો રોગ હોય, 4 પ્રકારના પ્રારબ્ધ હોય: દેહનું, ધનનું, મનનું, આત્માનું. ચારેયનું ટાળે એવા પુરુષ હતા સ્વામીજી.
બહુ ભાગ્યશાળી એટલે છે આપણે બધા જ પ્રારબ્ધ રહિત ના થઈને જવાના અક્ષરધામમાં. હા, ભગવાન સ્વામિનારાયણ સ્વામીજી બધાને તેડવા આવવાના. બહુ પાકી વાત છે. તો એમનું વરદાન છે ને, ભગવાનનું પ્રભુનું વરદાન છે. મારા સંબંધમાં આયા એટલે તમને તેડવા જરૂર આવીશ અંતકાળે. એટલે પછી એ વાત આગળ ચાલી. મેં કહ્યું એક જ શરત કે તમારે આવીને બેસવાનું. પછી બધા ભક્તોને કહ્યું આ વ્યક્તિને તમે પ્રેમ કરજો, સલાહ નહીં આવતા. આપણે બધા બહુ સલાહ આપીએ, અમથાના પીન ના આવાય મંદિરમાં. આપણે 5-10 દાડા પહેલા આગલા જન્મે આવા જ હતા અને આયા તો આ યોગમાં રહ્યા તો સુખી થઈ ગયા. એ થઈ જશે. એટલે બધાએ ખૂબ પ્રેમ કર્યો. પછી રોજ એ મંદિરે આવે એને દોસ્તી થઈ ગઈ મારી સાથે. રોજ આવે પણ સવારથી જ એકદમ ટાઈટ થઈને આવે. પાછા બપોર પછી ફરી પાછા થોડુંક તૈયાર થઈને પાછા આવી જાય. રાત સુધી રહે. 1 મહિનો રોકાયો લગભગ. અનકોટ પછી 20 દિવસ હું રહ્યો. 20 દિવસ સુધી એ રોજ આવ્યા. દોસ્તી ખરેખરી થઈ ગઈ. પછી તો મારે જવાનું થયું. ભારત પાછો ગયો. એરપોર્ટ મૂકવા આવ્યા. એમની જ કારમાં ગયો. તૈયાર જ પાછા એમાંય. હા, અને કેટલું બધું પીવે એ ભાઈ કે પસાઈકની પોલીસ એને ઉચકીને ઘેર મૂકી આવે. એટલા બધા વ્યસની થઈ ગયા હતા. એ કોલેજમાં, બોરસદ કોલેજમાં ભણતા હતા. મારા કરતા 2 વર્ષે ઉંમરમાં નાના હતા. પણ અને એમના ફાધર ખૂબ આબરૂદાર હતા. પટેલના દીકરા હતા. સારા ગામ, એક સારું ગામ, એના પટેલના દીકરા હતા. એના બાપા તે વખતે પેલા પોલીસ અધિકારી PSI કે 100 રૂપિયા લે અને અંદર ઘાલીને ફટકાર છોડે કે મારી આબરૂ બચે. પણ કૂતરાની પૂંછડી સીધી થાય ક્યારે ના થાય. પણ પૂર્વના કંઈક સંબંધ હશે એટલે યોગમાં આવ્યા. પછી તો એરપોર્ટ મૂકીને મેં કહ્યું રોજ આવવાનું મંદિર હતા કે હું જઈશ. પછી સમણનો ટાઈમ થયો એટલે સ્વામીજી મને 15-20 દિવસ પહેલો મોકલે. આપણે રક્ષાની વાત થાય છે. રક્ષા આપણી થઈ છે ને થવાની બહુ પાક્કી વાત છે. 4 પ્રારબ્ધથી રક્ષા થાય. પછી તો એ ભાઈ હું સમરમાં આવ્યો. એરપોર્ટ લેવા આવ્યા. સ્વામીજી પધારે પહેલા 15-20 દિવસ પહેલા મને મોકલે. એરપોર્ટ લેવા આવ્યા. એ જ પોઝિશન, એમની જ કારમાં મંદિર ગયો. પછી રોજ રેગ્યુલર આવતા થઈ ગયા. પછી 20 દિવસ સુધી સ્વામીજી પધાર્યા. એરપોર્ટ અમે સ્વામીજીને સામે તેડવા ગયા, દર્શન કરવા, આશીર્વાદ લેવા. 100-200 ભક્તો હતા બધા. વ્યવસ્થા એવી કરેલી કે એરપોર્ટમાંથી બહાર આવે એટલે સ્વામીજીને ખુરશી અને બેસવાની વ્યવસ્થા હતી. ત્યાં બેસાડ્યા. ઠાકોરજી પધરાયા. બધા દર્શન કરતા હતા, સ્વામીજીનું સ્વાગત કરતા હતા. બધા કોઈ પુષ્પગુચ્છ આપે, કોઈ હાર પહેરાવે. મને કે લઈ જાઓ ને. મેં કહું ઉભા રહો, આપણે છેલ્લા જવાનું. એટલે આમ તો બધા પત્યા એટલે સ્વામીજી ઊભા થઈ ગયા એમની રીત પ્રમાણે. એટલે હું લઈ ગયો. મેં કહું સાહેબ મારા નવા ભાઈ બંધ છે. સ્વામીજી 2 ખભા પકડી લીધા. પછી મારી સામે જો આને હું તત્વ સહિત ઓળખું છું કે આંખમાં આંખ મિલાઈ. છેલ્લા શ્વાસ સુધી પછી ક્યારે પીવાનો વિચાર ના આવ્યો. સારી વાત છે. એ તો કદાચ કોક અત્યારે બધું એવું ચાલે છૂટી જાય. પણ એથી અઘરું છે ને જન્મ મરણના ચકરાઓમાંથી છૂટવાનો. આત્માનો મોક્ષ થાય એ ખરેખરું પ્રારબ્ધ જાય. દેહનું પ્રારબ્ધ તો જાય જ. સ્વામીજીની સાથે 1962થી બહુ મોટું સદભાગ્ય, અહોભાગ્ય માનું છું કે એમની ગોદમાં મને ઉછરવાનું મળ્યું. એ યુવક હતા, હું પણ યુવક હતો. મોટી કૃપા યોગીજી મહારાજની થઈ ગઈ. હાથ પકડીને એમની સાથે દીક્ષા આપી મને. એ સ્વામીજી સાથે મને પછી અમે સોખડા આવ્યા, બાપા ધામમાં પધાર્યા, સત્સંગનો વિકાસ થયો.
દેહની રક્ષાની વાત કરું છું. ગુણગ્રાહક સ્વામીએ કહ્યું ભગવાન સ્વામિનારાયણ કેટલી અદભુત રક્ષા કરી. તત્વ એનું એ જ સ્વામી છે કે ધરતી પર કામ કરી ગયો. એ ભગવાન સ્વામિનારાયણ સાંગોમાંગ ધારણ કરીને વિચરતું સ્વરૂપ હતું. એમાં રહીને પ્રભુ બોલે, એમાં રહીને પ્રભુ જમે, એમાં રહીને પ્રભુ જુએ, એમાં રહીને આશીર્વાદ આપે. તમે એને હાર પહેરાવો, તમે જે ઈષ્ટદેવને માનતા એને હાર પહોંચી જાય. તમે એને જમાડો, એ તમારો થાર તમારા ઈષ્ટદેવને પહોંચી જાય એવા સાધુ હતા. એ સુરતમાં મારી સેવા હતી અને ત્યાં લંબે હનુમાન રોડ પર અમારા એક રામ ફુવા રહેતા હતા. હીરાના વેપારી હતા, કારખાના હતા હીરાના. એના સત્સંગમાં હું એમને ત્યાં રહું અને પછી એ બધું સત્સંગની ગોવારી ચાલે, સેવા સોંપેલી. એટલે સ્વામીજી પધારવાના હતા એટલે 2-5 દિવસ વહેલો ગયો. ઘરે પહોંચ્યો ફુવાના ઘરે એટલે ફુવાની આંખમાં આંસુ આવે. ફુવા શું થયું? કઈ તકલીફ થઈ? તો કે હા. શું તકલીફ થઈ? તો અહીંયા આગળ એક ગાંઠ નીકળી છે અને ડોક્ટર એવું કહે છે કે આ તો કેન્સરની ગાંઠ છે, એટલે રેઝ લેવા પડશે. કે રડવા લાગ્યા. ફુવા રડતા નહીં. 4 દાડા પછી સ્વામીજી પધારે છે ને આપણે આશીર્વાદ લઈ લઈએ. મને વિશ્વાસ છે કે સ્વામીના આશીર્વાદથી આપણે ઘણું લાંબુ જીવવાના છીએ. સ્વામીજી પધાર્યા, ફુવાને ત્યાં પધરામણી પધાર્યા. એટલે પછી મેં કહ્યું ફુવા આવો સ્વામીજીને આપણે વાત કરી લઈએ, પ્રાર્થના કરીએ. એ તો સ્વામીને ખોરામાં માથું મૂકીને રડવા લાગ્યા કે સ્વામી આમ. મેં કહું ફુવા શાંતિ રાખો. સ્વામીજી એમને સ્વસ્થ કર્યા, બેઠા કર્યા. મને કે શું છે? મેં કહું અહીંયા ગાંઠ છે અને કેન્સરની છે. ડૉક્ટરે બાયોપ્સી કરી, એમાં એવું આવ્યું છે. એટલે તે વખતે આટલી ટેકનોલોજી મેડિકલ સાયન્સમાં ડેવલપ નહોતી, એટલે રેઝ આપતા હતા. અને પછી સ્વામીજી માથે હાથ મૂકે ને આખા અહીંથી અહીં સુધી હાથ ફેરવ્યો. ફુવા તમને કશું નથી કે કાલે ફરી રિપોર્ટ કઢાવો. કે આ ખોટો રિપોર્ટ છે તમારો. તમે નહીં માનો, 2 દિવસ પછી રિપોર્ટ ફરી કરાયો. ગાંઠ ઓગળી ગઈ હતી, ન આવી. જો એ દેહના પ્રારબ્ધથી રક્ષા કરી, આવી હજારોથી રક્ષા કરી. એથી ચડે ધનનું પ્રારબ્ધ. એ પ્રારબ્ધ દૂર કરવા તો તમે અહીં આવ્યા, હજારો કિલોમીટર ખેડીને કડકડતી ઠંડી વેઠવા માટે અહીં આવ્યા અને સુખી થયા. સારી વાત છે. પણ દેશમાં ગયા વર્ષે તમને ખબર નહીં હોય, ડિસેમ્બરમાં એટલો બધો વરસાદ પડ્યો કે ગુજરાતની તુવેરોનો પાક, કપાસનો પાક ફેલ ગયો. એ ધનના દેશકાળ. સંત સંકલ્પ કરે ને એ દેશકાળ પર હજારોના ટાળ્યા સ્વામીજીએ. અને તમારા જેવા તો જન્મ લે હવે એટલે એને ધનના દેશકાળ ના લાગે. એટલે હું એને બહુ મોટી વાત ના માનું એમ. પણ એથી ચડે મનના દેશકાળ, મનનું પ્રારબ્ધ. એનાથી આપણી રક્ષા થાય તો હઠમાં નિર્સા જાય. તપ, ત્યાગ, વૈરાગ ગમે એટલા હોય, ગમે એટલી ભક્તિ હોય, એ ન જાય. આપણું શાસ્ત્ર એવું કે છે, હું નથી કહેતો. નારદજીનું આખ્યાન છે શાસ્ત્રમાં. એમાં એક વાત આવે છે કે નારદજી ભગવાન વિષ્ણુનું મન કહેવાયા. 24 કલાક ભગવાનનું નામ રટન એમ જ ડૂબેલા રહે. પણ અંબરીશ રાજાની દીકરીનો હાથ જોયો, મોઢું નહોતું જોયું. ખાલી હસ્તરેખા જોઈ ને તો નારદજીને પરણવાનો વિચાર આવ્યો કે આના માટે મારા જેવો મૂર્ત્ય આ લોકમાં કોઈ છે નહીં. વિચારીએ ભક્તિનું સ્વરૂપ હતા. ટીકા માટે વાત નથી કરતો, પ્લીઝ અવરું નહીં લેતા. પણ જે હકીકત છે હકીકત. એ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આવી અનંત પ્રકારની વરાળો આપણા હૈયામાંથી કોણ ટાળશે? આપણી આંખને પવિત્ર કોણ કરશે? આપણા કાનને, આપણી જીભને પવિત્ર કોણ કરશે? એનાથી કોણ રક્ષા કરશે?
ત્યાં ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ એવા સાધુની ગોદ જોઈએ. હજારો યુવાનોની આંખ પવિત્ર કરી છે હરિપ્રસાદ સ્વામીજી મહારાજે. હજારોની. અમારા આશ્રમમાં નાના નાના સંતો છે ને, બુદ્ધિશાળી છો એટલે તમને નહીં મનાય. એના જીવનમાં સ્ત્રી કોન્શિયસનેસ નથી, વિચારી જ નહીં શકો તમે, કારણ કે અંદર ભરેલી જ શું વિચારવાના તો. સ્વામીજી એવા પુરુષ. એક દીકરો, આ વાત કરું છું 1969 અમે સોખડા ગામમાં એક નાનું મંદિર છે એમાં રહેતા હતા. અને ત્યાં સ્વામીજી સાથે અમે 10 સંતો, સ્વામીજી 11માં, બાકીના અમે 39 સંતો હતા. બાકીના સંતો બીજા સાંકરદા મંદિરમાં રહેતા હતા, બધા સંસ્કૃત ભણતા હતા. એટલે અમે સંતોને બધા પ્રકારની ટ્રેનિંગ મળે. ટોયલેટ બાથરૂમ સાફ કરવાના, રસોઈ કરવાની, વાસણ ઘસવાના, મોબ અને તમારી ભાષામાં કહું તો અમારી ભાષામાં કચરો પોતું કરવાનું, ઠાકોરજીની સેવા કરવાની, રસોઈની સેવા કરવાની, આવેલા ભક્તોની સેવા કરવાની, બધા પ્રકારની ટ્રેનિંગ મળે. મારી ડ્યુટી હતી વાસણ ઘસવાની અને મંદિરને સાફ રાખવાનું, કચરો ને પોતું કરવાનું. મારી ઉંમર તે વખતે 68-69માં 23-24 વર્ષ, એટલે એકદમ યુવાન હતો. 20 વર્ષે યોગીજી મહારાજે દીક્ષા આપેલી. આ શરદ પૂર્ણિમાએ 60 વર્ષ પૂરા થશે દીક્ષાને. પણ એ હું ત્યાં સાફ સફાઈ કરતો તો એક બીજા ગામથી એક દીકરો આવ્યો, ઠાકોરજીને દંડવત કરતો હતો, દર્શન કરવા આવ્યો સ્વામીજીના. યુવાન હતો, અમારે જેટલી જ ઉંમર, એટલે દોસ્તી દાવો હતો અમારે. દંડવત કરી એટલે મેં કહ્યું શું ચાલે છે? એટલે એને એમ કે પ્રેમ સ્વરૂપને મારી વાત ખબર પડી ગઈ. મને કાંઈ ખબર નથી, મારો ટોન કંઈ એવો નીકળ્યો એટલે એનો કોન્શિયસ બાઇટ થયો. આંખમાં આંખો ભીની થઈ. મેં પૂછ્યું કેમ ભાઈ? મારી પાસે આવ્યો, ખૂબ રડ્યો, ખૂબ રડ્યો, ખૂબ રડ્યો. મેં કહું કેમ રડે છે? પણ એટલે પોતાની એણે કથા કરી, બનેલા પ્રસંગની વાત કરી, ભૂલ થઈ ગયેલી વાત કરી. મેં કહું તું આ મારી પાસે કબૂલ કરું, સાચી વાત કહું તો તું સ્વામીજી પાસે આ ભૂલ કબૂલ કર, તો તને આમાંથી બહાર એ કાઢશે. આ મારી કેપેસિટીની વાત નથી. હું જો આ માર્ગે મને યોગીજી મહારાજને સ્વામીજી ચલાવી રહ્યા છે. એટલે પછી એટલામાં અમે આ વાત કરતા હતા ને, એટલામાં સ્વામીજી યુરિનલમાં જવા માટે પધાર્યા. અમે જ્યાં ઊભા હતા સ્વામીજીના સ્લીપર હતા. એટલે મેં કહ્યું જો સ્વામીજી આપણા માટે જ આવ્યા, હૃદય ખોલીને વાત કરજે, કપટ ના રાખીશ, કરેલી ભૂલનો એ કરાર કરજે. આપણે શું કરીએ, ભૂલ કરી હોય, સ્વામી ભૂલ થઈ ગઈ, થઈ ગઈ અકર્મી કરી છે તે ભૂલા, એ આપણે અંદરથી કબૂલ નથી કરતા, એટલે એથી પર જવાતું નથી. એ દીકરાને કહ્યું ને એટલે સ્વામીજી પધારે, પગ પકડીને ખૂબ રડ્યો અને 2 હાથ જોડી સ્વામીજી પછી ઊભો કર્યો, ખભા પર એણે માથું મૂક્યું, ખૂબ રડ્યો, પાણી પીવડાવ્યું મેં. સ્વામીજીએ પોતાના ગાતરિયાથી એના આંસુ પહોંચ્યા, લૂછ્યા. પછી કે શું છે દીકરા, વાત કર. એટલે એણે પોતાની કરેલી ભૂલ કબૂલ કરી. રડતા રડતા હાથ જોડીને કહ્યું સ્વામીજી આવી ભૂલ થઈ ગઈ છે, દયા કરો, ભૂલ કરી છે, કૃપા કરો. સ્વામી કે હારું તું જા. સ્વામી ચપ્પલ પહેરીને યુરિન પાસ કરવા ગયા. પછી મને કે હવે મેં કહું આપણી અરજી પહોંચી ગઈ, હવે ચિંતા ના કરીશ, હવે તું તારા કામે જા. એ ગયો. પછી સ્વામીજી 2-4 દિવસમાં આમ બહુ બહાર નહોતા નીકળતા યોગીજી મહારાજ. જ્યાં સુધી ધરતી પર હતા ત્યાં સુધી ભજન જ અને સ્વાધ્યાય કર્યું ને અમારી પાસે કરાવડાયું. પણ 2 મંડળ એવા હતા ત્યાં સ્વામી પધારતા, માણાવદર ને મુંબઈ. એટલે માણાવદર જવાના હતા. કોઠારી સ્વામીને 4 સંતોને, એટલે 5 અને 6 જણ એ લોકો માણાવદર પધાર્યા, સ્વામીજીને 5 સંતો. એટલે અમે 5 જણા રહ્યા મંદિરમાં. ડબલ ડ્યુટી થઈ ગઈ એટલે સમય ના મળે.
એ પેલો ભાઈ આવીને જતો રહે. એક દિવસ એવું થયું કે એવા જ ટાઈમે ફરી પાછા ભેગા થયા. અમે મેં પૂછ્યું કેવું છે, એટલે મોઢા પર થોડું હાસ્ય આવ્યું. એટલે મને થયું અંદરથી કે આ પોઝિટિવ કંઈક થયું લાગે છે. જો આ મનના પ્રારબ્ધની રક્ષાની વાત કરું છું, જે મન ક્યારેય પવિત્ર ના થાય, આંખ ક્યારેય પવિત્ર ના થાય. ક્યારેય કાન તમારો, તમે સારામાં સારું જમતા હો ને, નેગેટિવ વાત થાય ને તમારો કાન ત્યાં જતો જ રહે. ક્યારેય કાન પવિત્ર ના થાય. સારી વસ્તુ જમવાની હોય તમે 2 બાઈટ વધારે ખાઈ જ લો, 2 કોળિયા. ન બોલવાનું બોલી જ કાઢો. ગુસ્સાનો કંટ્રોલ રહે જ નહીં તમારો. અમથા કમ્બસ્ટેબલ એટ નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ફાટી જ જાઓ. એ પ્રારબ્ધથી આપણી રક્ષા થાય જ. એટલે એ દીકરો હસ્યો, મારી પાસે આવ્યો. મેં કહ્યું આપણું પેલું કેવું? તો કે તમે કહ્યું ને તાર મને યાદ આવ્યું. બાકી સ્વામીજીએ છાતી પર હાથ ફેર્યો ને તો સ્લેટમાં લખેલું કેવું ભૂસી જાય, એવું હૈયામાંથી ભૂસી કાઢ્યું. હજારો યુવાનોને આવી રીતે સુખિયા કરી દીધા. અને એથી ચડે આત્માનું પ્રારબ્ધ, જન્મ મરણનો ચક્રાવો. ભગુભાઈની વાત પૂરી કરું. રક્ષા ખરેખર થાય આપણી. આપણે તેમના શરણાગત છીએ અને થવાની છે, બહુ પાકી વાત છે. પણ એમણે આપેલી નિયમ ધર્મ મર્યાદામાં રહેવાનું. મહારાજે કહ્યું છે, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સૌ તણું. નહીં તો તમે નિશ્ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. કાંઈ કરવાનું નથી, 100% રક્ષા થવાની છે. એ પછી ભગુભાઈને ત્યાર પછી ક્યારે વિચાર આવ્યો, પછી તો સત્સંગમાં જોડાયા. એમના સમાજનું બહુ આગળ પડતું વ્યક્તિત્વ હતું. અહીંયા પણ 2-5 વખત મને લઈને કારમાં આવેલા. ખૂબ સેવા કરે 2009ની સાલ સુધી. પછી આંખે તકલીફ થઈ એટલે એમનો દીકરો મને ફેરવતો. આખું ઘર સત્સંગી થયું. એમને લઈને 101 ફેમિલી સત્સંગમાં જોડાયા. 2010ની સાલની વાત હતી. અને સમયો કરીને સમય પહેલા અનકોટમાં હું અહીં આવેલો. અનકોટ કરીને ગયો. એમના દીકરાનો ફોન આવ્યો કે પપ્પાને હોસ્પિટલાઇઝ કર્યા છે. સ્વામીજી તે દિવસે ત્રિવેન્દ્રમ હતા. એટલે મેં કહ્યું ભાઈ આ ત્યાં સેવકનો ફોન છે, કરજો, મારું નામ દેજો, દર્શન કરાવે, આશીર્વાદ લઈ લો. ત્રિવેન્દ્રમ ફોન કર્યો. સ્વામીજીએ બહુ સહજ ભાવે કહ્યું કે હવે ભગુભાઈને મહારાજ તેડી જશે સુખે સુખે. અહીંના બોર્ન ને બ્રોટઅપ દીકરા હોય એટલે બહુ ભાષા ગુજરાતી ઓછી સમજે. એટલે એને એમ કે આશીર્વાદ મળી ગયા, ફોન મૂકી દીધો. પછી 3-4 દિવસ થયા સ્વામીજીનો મને મેસેજ આવ્યો કે તું ત્રિવેન્દ્રમ પહોંચ. એટલે હું ત્રિવેન્દ્રમ પહોંચ્યો. 2-4 દિવસ ગયા છે. ફરી એમના દીકરાનો ફોન આવ્યો. મુકેશ આજે શિબિરમાં હતા એ લોકો, બપોરે ગયા અહીંથી ન્યૂજર્સીથી આવ્યા હતા. એટલે ફોન આવ્યો. સ્વામી સવારનો ટાઈમ હતો. સ્વામીજી દાંતણ લીમડાનું કરતા હતા. બાજુમાં ઊભો રહીને હું દર્શન કરતો હતો સ્વામીજીના. એ ફોન પર મને કે પપ્પાને તો વેન્ટિલેટર પર લીધા છે, નો હોપ એવું ડૉક્ટર કહે છે. આપણા અંગત ડૉક્ટર છે એવું કહે છે કે વેન્ટિલેટર પર બી 24 કલાકથી વધારે હાર્ટ ચાલશે નહીં, બેસી જશે. શું કરીએ સ્વામી? છોકરાઓ સત્સંગ કરતા હતા, નિષ્ઠાવાળા થયા હતા. એટલે સામેથી પૂછ્યું શું કરીએ? સ્વામીજીને પૂછો. એટલે મેં કહ્યું ભાઈ સ્વામીજીને પૂછ્યું. સ્વામીજી કહ્યું ભગવાન તો આવું છે તો કહો વેન્ટિલેટર કાઢી લે. 25મી મિનિટે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવશે. ઓથેન્ટિક હો. 25મી મિનિટે ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ તેડવા આવશે એવું કહી દે. કે મેં કહ્યું મુકાભાઈ જે વાત લો વોલ્યુમથી વાત કરતા તમારી સાથે વાત કરેલી આગલે દિવસે. અનકોન્શિયસ નહોતા, કોન્શિયસ હતા. હોસ્પિટલમાં એ રૂમમાં ભગુભાઈના 2 દીકરા,
બંનેના વાઈફ, બંનેના બે બાળકો, દીકરી, જમાઈ, એના બે બાળકો, ભગુભાઈના મધર અને ભગુભાઈના વાઈફ અને એક સત્સંગી ભાઈ આપણા, એટલા હોસ્પિટલની રૂમમાં હાજર હતા. આ બધું રેકોર્ડિંગ છે. કવિ કાલિદાસે મેઘદૂતમાં કહેલી વાતો જેવી વાતો નથી, આ ફેક્ટ છે. એટલે પછી મેં કહું મુકેશભાઈ વાતો જે કરવી એ કરી લો પપ્પા હાથે. પપ્પા 24 મિનિટ તમારી પાસે છે, પછી મહારાજ તેડવા આવશે. ગુણાત્યાન સ્વામિનારાયણ, શાસ્ત્રીમાં યુગમાનંદ મેં ઉમેર્યું, મેં કહ્યું સ્વામીજીને બી હાથે લઈને આવશે એમ. એટલે પછી વાતો કરી લીધી સુખ દુઃખની. પછી નાનો દીકરો લાલો આવ્યો હતો, એ સત્સંગમાં ઓછો રસરૂપ હતો. એટલે એની પાસે પ્રોમિસ લીધું કે મેં સેવા કરી એવી સંતોની સેવા કરવાની. અને વાઈફને કહ્યું સભામાં નિયમિત જવાનું બધાને. અને પછી 2-1 મિનિટ બાકી હતી. મુકેશને વિચાર્યો કે સ્વામીજીને દર્શન થાય. ફરી ફોન આવ્યો. મેં કહું થાય ને દર્શન. આત્માના રક્ષાની વાત ચાલે છે. બાકી તો આજે તમે છો, કાલ ગધેડો કૂતરો બલાડો કોણ છો ખબર નથી, કે નરકના કીડા જ છે. આપણને ખબર નથી ક્યાં જવાના જ છે. તો જેવું લખ્યું હોય એવું જ બનશે ને. જેવા કર્મનો સિદ્ધાંત લાગુ પડે જ. એમાં ભગવાનના દરબારમાં દેર છે, અંધેર નથી. ત્યાં કોઈ સરકાર નહીં ચાલતી, હરખું જ ચાલવું પડે ત્યાં. એટલે ફરી ફોન આવ્યો. હું નીચે આવી ગયો ગ્રાઉન્ડ ફ્લોર પર, સ્વામીજી ફર્સ્ટ ફ્લોર પર હતા. મને કે સ્વામીજીના દર્શન થાય. પપ્પાના મેં કહું થાય ભાઈ દર્શન, હું ઉપર જાઉં. ઉપર ગયો, સ્વામીજી બાથરૂમમાં હતા. બાથરૂમ નોક ના કરાય. 25-30 સેકન્ડ 40 સેકન્ડ ઊભો રહ્યો. એટલે સ્વામીજી બાથરૂમમાંથી બહાર આવ્યા. લાય કે ભગુભાઈનો ફોન છે ને, તું મને આપ કે. ફોન લીધો. ખૂબ હસ્યા. પહેલું વાક્ય બોલ્યા, ભગુભાઈ હવે તમારે કોઈની ચિંતા નથી કરવાની, જો નિશ્ચિંત બનાવી દીધા. બીજી વાત કહી કે હવે તૈયાર થઈ જાઓ કે મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણ, ગુણાત્યાન સ્વામી, શાસ્ત્રીવાદ બાપા તેડવા આવે છે કે તમને. પછી ખૂબ હસ્યા અને ફોન મૂક્યો. હવે રહી 45 સેકન્ડ બાકી. આ ધરતી પર રહેવાની એમની 45 સેકન્ડ બાકી રહી. એટલે પછી એમને ખબર પડી ગઈ કે મહારાજ મને તેડી જશે એમ. એટલે દીકરાને કે ફેમિલીમાં જો ભગવાન સ્વામિનારાયણ, ગુણાત્યાન સ્વામી, શાસ્ત્રીવાદ બાપા, સ્વામીજી મને તેડવા રાના જોવડાવાય, રજા આલો કે. તો પપ્પા એમ રજા ના મળે, મમ્મીને કિસ કરો કે. હોસ્પિટલમાં એમના વાઈફને એમણે કિસ કરી. તો કે હજુ સ્માઇલ આપો કે. છેલ્લી 5-7 સેકન્ડ બાકી હતી. સ્માઇલ આપી અને આત્માને લઈને મહારાજ ને સ્વામી અક્ષરધામ. આ આત્માની રક્ષા થાય. ખૂબ ભાગ્યશાળી છીએ આપણે. આપણી રક્ષા થયેલી છે ને થવાની છે, 100% થવાની છે. હા, ભૂલકુની યાત્રા જ્યાં બાકી છે ત્યાં પાછા મહારાજ મૂકશે, આવો યોગ આપશે અને આપણી યાત્રા ચાલુ રહેશે. પણ જન્મ મરણના ચક્રાઓમાં તો જવાનું જ નથી. એ કર્મનો કાયદો મહારાજની આપણે આજ્ઞા. વ્રત અને ટેક જો પાળશો તો. વ્રત એટલે ધર્મને નિયમ, શિક્ષાપત્રી. ટેક એટલે નિષ્ઠા. આ 2 વસ્તુ પર આપણે ખૂબ ધ્યાન કેન્દ્રિત કરવું છે. અમરીશ મુક્તોએ અમરીશ જીવન મંત્ર, એ 3 ચીજ પર ધ્યાન રાખીને આપણે એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણની વફાદારીથી અને ખરેખર જીવીશું તો આપણે ફરી આવવાનું નથી. અને ભક્તોમાં નહીં પડીએ તો ભૂલકુની યાત્રા અહીં જ પૂરી થઈ જશે. ભગવાનની ગોદમાં શાશ્વત સુખ લેવાનું. તો ખૂબ આનંદ થયો. બધા આવ્યા. ફરીથી વિનંતી છે કે ડિસેમ્બરમાં ભારત બધા પધારજો. 23, 24, 25, 26, 27 ડિસેમ્બર સુરત ઉત્સવ છે. કેટલા પધારવાના છો વહેલું જણાવજો. પણ ભેગા મળીને આનંદ કરવો છે બસ. જીવનની સ્મૃતિનું ભાથું ભરવું છે બસ, આટલી જ ભાવના છે. ભક્તોની બહુ ઉમંગ છે, બહુ ઈચ્છા છે. તો ભગવાન શિવ શક્તિ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રગટ ગુરુ હરિસાદ સ્વામી મહારાજ અને સૌ ગુણાતીત સ્વરૂપના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે કે હે પ્રભુ,
આપના આશ્રિત છીએ, આપ રક્ષા કરવાના જ છો, વિશ્વાસ છે. પણ આમ સૌને બળ બુદ્ધિ શક્તિ આપજો કે અમે ભક્તો પાસે હારીને રાજી થઈએ, ભક્તોને નમીને રાજી થઈએ, ભક્તોનો ભૂલને ભૂલીને રાજી થઈએ, ભક્તોની ભૂલોને જતી કરીએ, એમાં પડીએ નહીં અને કેવળ 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 આપના તરફ નજર રાખીને સ્વલક્ષ્ય અને સ્વરૂપલક્ષ્ય બનીને જીવીએ એવા બળ બુદ્ધિને શક્તિ આપજો. એ જ પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.